જો મેં છે ને આ હાડી પહેરાવી, કેવી છે મસ્ત છે ને. આ હાડીના ભાવ છે ને 1100 રૂપિયા છે. આ મેં પહેરાવી જો મસ્ત છે ને. બે નણંદ ભજાઈ લાગી ગયા છે કા, બે ને લગાડ્યા છે. શીખવાડી દીધું ને. હા ઓછા ભાવમાં છે, વહી આવજો કા ખરીદી કરવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધા મારા હારે શોપે. તમને ખબર જ છે આપણે શોપે જવાનું છે. તડકો છે, ખરેખરો તડકો માથે લીધો છે. જવાનું હતું સવારથી પણ નવરી થઈ નહોતી તે મેં કીધું બપોરનું રાખું. બપોરે જીનો કાંઈ હુવે નહીં તે મેં કીધું બપોરનું રાખશું. તો મેં કીધું કાંઈ નહીં હાલો જોઈ લેવા આવ્યા છે મને. કેમ કામ કરાઈશો તે સોડિયું ને અત્યારે શીખવાડવાનું નહીં, હાથ નહીં વાળવાનો હે. એને પારકા ઘરે જવાનું બધું ત્યાં કે ટોયા જેવી છે એને માં જેવી ત્યાંથી મૂકે. વાર નહીં અત્યારથી જ એને ટ્રેનિંગ દેવી પડે બધી. બોલો શું છે હવે તે એન હાઈટનું કામ તમે કરી નાખજો. કરશો લે એને કાંઈ ચિંતી નહીં. તો એને અત્યારથી નહીં શીખવાડવી તો એને આપણે કામ નહીં શીખવાડવાનું કાંઈ. અત્યારથી જ એનો હાથ વળવો જોઈએ, નગર પછી હમણાં ઓલું કહેવાય એમ બારે બુદ્ધિ ને હોળે હાન આવ્યું તો આવ્યું નકર ગયું. હવે પછી આટલી ઊંચી થઈ ગઈ, આ 5 વર્ષની જ છે પણ આટલી ઊંચી થઈ ગઈ. હવે ગમે કોઈ કામ સીધે તો એમ કે હરાયા જેવી છે, કાંઈ આવડતું નથી. ફ્રીજ મેં સાફ કર્યું, ચાલુ કરતા આવો હાલો. સાવી હવે થેલી હારે લઈ લીધી છે. રિટર્નમાં કદાચ શાક લેવાનું હોય કે નહીં, થેલી હારે હોય ને તો સારું પડે. ના હોય ક્યાંય એમ થાય અહીંયા ઝબલામાં ફાવે નહીં. જો અમારા ઘરથી કાંઈ શોપ આગી તો છે નહીં એટલે આમ જલ્દી પહોંચી ગયા. કેમ કે 2 બજાર જ વટવાની હોય. ભરતનગરમાં છે કે નહીં શોપ, તો હું સીધી શોપે આવી ગઈ ને સીધી એન્ટ્રી મેં પહેલાં ક્યાં કરી ખબર? ઉપરની શોપમાં. આ લોકોએ 2 શોપ રાખેલી છે, એક હાડીની છે અને એક જેમાં ટોટલી વસ્તુ મળે. જો કુર્તી ને જીન્સ ને ટી શર્ટ ને જે કાંઈ. આજ આ કાલ ઓપનિંગ છે, જોકે આજ મારો વિડીયો આવી ગયો છે, આજ જ ઓપનિંગ થઈ ગયું. પણ શું કામ હોય ને જો આ જેટલા પડ્યા ને આ બધાને હાડી પહેરાવી આ ઓલું હોય કે નહીં બહાર આગળ ત્યાં મૂકવાનું છે. બેકગ્રાઉન્ડ સારું બનાવવું પડે ને ઓપનિંગમાં તો દેખાય એમ. તે અત્યારે આ લોકો કામ કરે છે, મને સીધા ઉપર બતાવવા લાવ્યા. તો કાંઈ નહીં હાલો થોડીક આપણે તૈયારી કરાવરાવી પછી આગળ જોવી હવે. અને પહેલાં તો છે ને સોનલબેનને કોઈ ન કીધું ને બધાથી પહેલાં એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ. નવી શોપ કરી, બસ આવી રીતે આગળ વધતા રહ્યો. અને આવી હજી 2-3 શોપ ખોલો ભરતનગરમાં, લક્ષ્મણનગરમાં બધે એનું એક સોપાન હોય એમ તો સારું રહે ને. એને શોપ છે એટલે અમારે સારું પડે ને એમ. જો આવા કપડાં રાખ્યા છે એને પેલા હાડીની શોપની વાત થતી હતી કે નહીં તો મેં એને કીધું મેં કીધું તો અમારે કામનું જ નહીં, હું તો હાડી પહેરું નહીં. તો જો એણે આ શોપે ખોલી નાખી. બોલો એ કે હવે આવી જાજો લેવા. એ કે ડ્રેસ કુર્તી આખી પેર જે કાંઈ જોતું હોય ને હાલો હું તમને એડ્રેસ પછી કહેશ. પેલા થોડુંક કામ કરી નાખી કા બેન મૈજતજીનું નીચે જો અહીંથી દાદર છે નીચે જવાનું. જો નીચે એક દુકાન છે, હાલો સાડીની દુકાન છે નીચે. આમ હાડી પહેરાવી નથી. આ પહેરાવી હાડી છે ને આમ જોયામાં હેલું લાગે પણ આ છે ને બહુ મુશ્કેલ છે. મુશ્કેલ કામ છે પણ તોય માંડ પહેરાવ્યો. અને આમાં આ એકલાથી તો થાય જ નહીં. હું રૂપાબેન 2 થયા માંડ પહેરાવી. આ બધી જો આ સોનલબેને પહેરાવી, આ રૂપાબેન 2 થઈને મહેનત કરતા. પછી સોનલબેન ઉપર ગયા તે અમને 2ને કામ હોતી ગયા. એક માંડ પણ આ 1-2 વાર આપણે ટ્રાય કરશું ને એટલે પછી થોડીક ખાઈ આવી જાય કા એમ છે. આ જો આની સાડી બતાવું. જો આ કોટન સાડી છે, પછી આને કઈ સાડી કહેવાય હાથીવાળી, પછી આ વર્કવાળી છે, પછી આ પ્રિન્ટેડ કેવી કહેવાય મને બહુ આઈડિયા નથી. પણ સાડી જે પહેરતા હોય ને એને થોડીક બતાડું. અહીંયા આવવું હોય ને તો આઈડિયા આવી જાય લેવા. જો આમાં અલગથી બ્લાઉઝ છે, આઉટ બ્લાઉઝ. આ બધી જો સાડી જ છે, જો કેટલી છે. જો આ સાડી મસ્ત છે, જો મારા સાસુ પહેરે ને એવી સાડી છે આ તો. પછી ઝાઝુ તમારે શું બતાવું અહીંયા આવી જાય. જો આમાં કેટલી બધી અલગ છે કે ને એટલે થોડીક કેવડ આવે. જો સોર ક્યાં છે? હું સોર છું, હેલ્પ કરાવવા આવી છું, મદદ કરાવવા આવી છું. આ ઓલા પૂતળાને એને હાડીઓ પહેરાવવાની હોય કે નહીં હે તો આ એક પહેરાવીને બતાવો તમે. કામ નહીં તમારું, કામ નહીં કા રૂપાબેન. અમે 2 જણા થઈને માંડ પહેરાવીશું. જો આટલી માંડ પહેરાવી. જો અહીંયા જો કામ ચાલુ છે કામ. જો આમ જો
આ શેઠ છે દુકાનના માલિક છે. આમ દુકાનના માલિકને આ સાફ સફાઈ કરવી પડે છે કાં? સવારના અહીંયા છે ખાધું કે હે બપોરનું જમવાનું બાકી છે. આ લોકો સવારના અહીંયા છે બોલો બપોરનું જમાય નથી. આટલી મહેનત કરે હાલ. તમે તો આવ્યા પણ આ લોકોનું શું જો હા છે ને અહીંયા આપણે આ ભરતનગરમાં શોપ છે. અહીંયા ઘણી નાસ્તાની લારી છે. હાલો આપણે લઈ આવી. ખાવો છે હે? નથી ખાવાનો? હું લેવા જાઉં છું. ખાવાનો છે? ભૂખ તો લાગી છે પણ કામ એટલું જોઈ ના પાડી દે છે. ખાવું નથી. 5 મિનિટનો ખાવાનો ટાઈમ નથી કાઢતા. બોલો હજી આ દુકાન શરૂ કરશે પછી આ લોકો તો એક દિવસ ખાવાનું જ બંધ કરી દે. બધું તમારે જ કરવું પડે. એ તો છે પણ ખાધા વગર થાય કઈ? હે મહેનત સારી કરે છે આ લોકો. જો કેટલી મહેનત કરે. હજી અહીંયા અડધું આ બધું લગાડ્યું ને અડધું બાકી છે. થઈ જાય પણ હાથ થાય ને તે આ લોકોને પૂરું કરવાનું. કેમ કે ઓપનિંગમાં બધું એકદમ ક્લિયર થઈ જાય ને તો સારું પડે એમ. પછી તો દુકાન ખોલી નાખવાનું હોય પછી તો મેળ જ ન આવે ને. હે હા બધાયની મહેનત છે આમાં. બધાય બહુ હેલ્પ તો કરવી જ પડે. આપણે હું પાસે રહેતા હોય કે નહીં તો ઘડીક જવામાં શું થાય એમ આમ થાય. આપણે તો નવરાત હોવી કે નહીં એટલે હેલ્પ થઈ જાય એમને. બીજું શું હોય? જો મેં છે ને આ હાડી પહેરાવી કેવી છે મસ્ત છે ને. આ હાડીના ભાવ છે ને 1100 રૂપિયા છે. એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે. અને એક બીજી છે ને આ પેલી દેખાય ને આ તિતલી આ મેં પહેરાવી. જો મસ્ત છે ને. હા ઓછા ભાવમાં છે. વહી આવજો કા ખરીદી કરવા. ગામડે રહેતા હોય કે નહીં એ અહીંયા આવજો ખરીદી કરવા. ટોટલી વસ્તુ અહીંથી મળી જાય તમને. રૂપાબેનને છે ને હવે સાડી પહેરવતા આવડી ગયું છે. એ પોતે કેટલી મસ્ત સાડી પહેરે પણ આને નહોતું ફાવતું પણ હવે શીખી જશે. દુકાન છે આની એટલે એને શીખવું તો પડે જ. તે કાયદેસર શીખવું પડે. બે નણંદ ભજાઈ લાગી જશે કા. બેને લગાડ્યા છે. શીખવાડી દીધું ને એમ છે. તો બાકી જો અહીંયા આ પૂતળા જે હતા ને બધાને પહેરાવી જશે. 2 ઓલા પણ અને અહીંયા 3 મસ્ત પહેરાવી જજો. અહીંયા ભાઈ બહાર અમારા સબસ્ક્રાઈબર વાટ જોવે છે. કોણ? ઘરે જવાનું છે. આ લોકો રજા નહીં તો ઘણું બધું કામ થઈ ગયું. આમ જો આ ગાટલા છે ને આ બધા મૂકવાના હતા. હાડી પહેરાવાની હતી અને કચરો કાઢવાનો ખાલી બાકી રહી ગયો છે. એટલું છે. હવે તમારે શું કરવાનું છે? આ જે આવ્યા છે એ છોકરાને રાખે છે. જો આને રાખે છે. આ તોફાન બહુ કરે છે. જો વારે વારે બહાર વહી જાય. એક જણું આને રાખવામાં છે. હાલો શેઠના માયેલા દુકાનના માલિક રજા આપો. હાંજે પાછા બોલાવે છે તો કાંઈ નહીં. હાલો હાંજે આવશું પાછા. થોડુંક કામ છે બાકી. હવે જાજુ તો નથી બાકી. તો આમ જો આખી દુકાન કમ્પ્લીટ થઈ ગઈ છે. જો પણ આને હાડીઓ પહેરવામાં બસ એમાં ટાઈમ લાગે કા. બાકી તો બધું કમ્પ્લીટ જ હોય. કચરા પોતાની એવું તો વારી ન લાગે. જો આવી ગયા દુકાને. પેલા તમે છે ને દુકાનનું બેનર જોવો પછી અંદર માણસ રૂપા અરવિંદ છે ને બેનર 1 નંબર છે. અંદર જો કામ કાચે ચાલુ છે. ધમ ધર ત્યારે છે પાર્ટી થાકી ગઈ લાગે. કેમ ભાઈ શાંતિ દે ગયા? શાંતિ દે ગયા. સમજો આમાં શું લેવા ભાઈ તમે? આમાં શું લેવા? હું વાત કરો. ખાધું નાસ્તા હું આવ્યો તે શું કરતા બોલાવે ને કા હું આવ્યો ને દિવસે આટો મારવા ઘડી નીચે નિરીક્ષણ કરવા નિરીક્ષણ ન હોય. હું અહીંથી નીકળો ને તો હું તો ઘડીક આટો મારતો જાઉં. ટિફિન મૂકી દઉં. ટિફિન આવી ગયું. ઘેર થી આવ્યું છે. હા ઘેરથી આવ્યું છે. મને કઈ ખબર નથી. કઈ નઈ હાલો દુકાન થોડું ઘણું કામ હશે. દિવસે તો બહુ હેલ્પ ન થાય. આપણે કામે હોય
અત્યારમાં જેટલું હેલ્પ થાય છે. જો ટિફિન હોય તમને ખબર હોય ને મારે ખાવાનું જ હોય આખરે એમ શું વાત આવીને સીધા કામે બેસી ગયા બોલો હા સાડી બુક કરાવવા આવી ગયા એમ ને હા હો ભાઈ ઈ જો છે કાઉન્ટરમાં કોણ પેલા બેન જો અત્યારે દીની સાડી ખરીદી કરવા આવી ગયા કા એને ભાઈએ દુકાન કરી કેમ જાય ને હરક નહીં તમારે તો જો થોડું બીજું કામ હજી કરતા હતા ને ક્યાં મહેમાન બધા આવી ગયા છે કેમ છે પાલટી સારું એવું છે મજા મજા જો અશોકભાઈ આવી ગયા છે કેમ છે અશોકભાઈ આનંદ જો એને આનંદ મંગલ જ હોય કા આનંદ મંગલ જ હોય તો બધા મિત્ર આવીને ઘડીક ખવાઈને બેઠા છે અરવિંદભાઈ ઘડીક બધા ખવાઈને કર એમ શું વાત છે હા અરે વાહ ભાઈ વાહ સવાર ના પહોંચી જાય બોલે સવારમાં તેમાં એવું હોય આપણે કામે જ્યાં હોય આવ્યો તો ઘડીક આટો મારો પણ દઈ તો મને કઈ ભેગા થયા ન એવું વલ્લા બે પૂતળા દેખાય ને ઉપર આને મોઢા આડા હોળા લગાડે એમ કહે છે કા મોડેલિંગ છે રો બીરા બે મહેમાન હોત આવી કેમ છે પાલટી રો ઘણા બધા આવ્યા બધા હું કામ કરવા આવી જાય અત્યારમાં હા હરદેશભાઈ મદદમાં ઘણા બધા આવે કા બહુ હેલ્પ કરાવવા હો પણ એમ વાત છે તો ફેમિલી કામ બધું પતી ગયું છે દુકાને કરી દીધું ભાઈ ને પાણી બાણી સારી દીધું છે અને અરવિંદભાઈ ને ભદ્રેશભાઈ ને બે ને 21 દિનનું કોંગ્રેચ્યુલેશન આપણી તરફથી એટલે કાલે આવશું પાછા હવે તમ 12 વાગી જશે એડવા ભાઈ કાલ ટાઈમ રે નો રે એવું થાય કાલે હું કામમાં જો આ બે ભાઈ થઈને ભાગમાં દુકાન કરી છે કા બે પાર્ટનરશિપ વાળા છે હા એમ કઈ લેવાનું હા ભાઈ હાલો એની ચેનલમાં કાલે આવશું આજનો વિડીયો અહીંયા પૂરો કરશું આને તો તમારા સબસ્ક્રાઇબર ને કહું છું તમને હા હાલો ભાઈ સબસ્ક્રાઇબર ને કહે છે જો રામભાઈ ના જેટલા સબસ્ક્રાઇબર છે ને એ જો અમારે બેને ચેનલમાં કોંગ્રેચ્યુલેશન કેવું હા ભાઈ જો ભાઈ જો અમારે જેટલા છે ને સબસ્ક્રાઇબર બધા છે ને આ બે ની ચેનલમાં જઈને કોંગ્રેચ્યુલેશન કહેજો એટલે એ બે માની દે તો હાલો આજનો વિડીયો બહુ લોંગ થઈ ગયો છે વિડીયો કરવી એન્ડ અને કાલ છે ને બધાને આવી જવાનું છે આપણા સબસ્ક્રાઇબર ને આવી જવાનું કેમ કે આપણું છે આ બધું જે છે ને આ ભાઈ ભલે કરી પણ છે આપણું જ તે હાલો જય માતાજી જય દ્વારકાધીશ કાલ મળીએ એક નવા વિડીયો સાથે ગુડ નાઇટ બધાને